કથા સમય પહેલાનો જે માણસ એની હાર્ટબીટ અને 4 કલાક કથા સાંભળી અને મંડપની બહાર નીકળેલો માણસ એની હાર્ટબીટ તપાસો તો એમાં ઘી ઘાસલેટ જેટલો ફેર હોય છે. કથા જેણે નથી સાંભળી એ પહેલાનો માણસ જ્યારે એ કથામાં આવતો હોય ત્યારે એની હાર્ટબીટ તપાસવામાં આવે, ત્યારે એના સ્પંદનો તપાસવામાં આવે તો સાહેબ ઘણા બધા ટેન્શનની અંદર માણસ રહેલો હોય છે. પણ એ માણસ જો એક વખત કથાની અંદર આવી જાય, કથા ઔષધિનું કામ કરે છે. મારો તુલસીદાસજી રામકથાને સજીવની મૂરી કહે છે. કેવી છે? કથા તો સજીવની છે અને ઔષધિનું કામ કરે છે. અને આ ઔષધિ રૂપી કથાની અંદર તમે આવીને બેસી જાઓ, 4 કલાક પછીનું તમે પાછો ટેસ્ટ કરાવો ને સાહેબ, તો તમારા સ્પંદનોની અંદર એકદમ શાંતિ હોય છે. બિલકુલ નોર્મલ માહોલની અંદર આ માણસ જીવતો હોય છે. એટલા માટે કથા જરૂરી છે.